તો ગાઈસ કેવી બળશે તો રિસેટ કરો પપ્પા થોડું ગેઠું રાખો ને દેખાડો ઉપર હાલો મારે તમને સીપ કેમ દેખાડી આમાં મારો ઓલા છોકરા પડે તો ઈ દેખાડવાનું છોકરી પડે તો ઈ દેખાડવાનું ભાઈ પડે ઈ નહીં દેખાડવાનું ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મિત્રો મજામાં થઈ છે ને મજામાં રહેવાનું આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ને આજમાં ભાઈ અમારે રાતનો વરસાદ આવે અમે આજનો વરસાદ આવે બાટીને ધબધબાટી આમ જુઓ અમારે તળાવ ભરાઈ ગયું મોટી વિશાળ ડેમ ભરાઈ જાય આમ જુઓ ગાય છે એટલો વરસાદ આવે કે આ બધું ભરાઈ ગયું તળાવડું અને છે ને આમ તો દોઈኛનો આવે છે ગાઈસ જોઈ શકતા છો તમે પણ અત્યારે થોડોક ધીમો પડી ગયો પણ હાજુનો શરૂ છે વરસાદ શરૂ છે કેટલું બધું અહીંયા આમ પાણી ટોપી જુઓ આઈલી પાણી આવી ગયું પાછળથી રીતે હાજે પણ અત્યારે નહીં આપણે તો મસ્ત કાંઈક ઊભા થઈ જશે મોઢું બધું ધોઈ લખ્યું છે પછી બ્લોગ શરૂ કર્યો છે મારા વાલા વરસાદ આવવાનો તો કહેતો હું કે દુનો કે ફૂલ વરસાદ અને હાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને આજમાં તો છે ને વરસાદ આવ્યો બહુ વરસાદ આવ્યો અત્યારે તો પાણી તો છે ને તું ખાઈ ગયું તમે પૂછતા હતા તો કેટલો વરસાદ કર્યો હાથી અમને ખબર જ છે હો પલતા હાય આને તો દેખાડવાનું નહીં પણ આ દાદી હજી પીને માંદો પડવાનો ચલો હે ને આમ જુઓ અહીંયા અમારે ટંજીભાઈ પાણી હોય કે આ સાઈડ આવેલું અહીંલી એ સુહાડીને પાછું આમ જવા દે દાજ્ય એમાં નેન્સી બેન હાલો ગાઈસ જય માતાજી બધાને કહી દે બટું હા બધાને જય માતાજી કીધે તું અહીંયાથી જય માતાજી તું અહીંયા કીધે હા તો છે ને હવે અમારે ચા પીવાનું બાકી છે ને તમને હું ઘણું બધું અપડેટ આપી દરિયો આજ ઉદાન થવાનો છે ફૂલ એમ ફૂલ ઉદાન થવાનું છે એ બતાવી પણ કોશિશ કરી જેમ બને એમ તમને બધું બતાવી પડી રહે તો ચાલો આવી રીતનું ભાઈ અમારે કાંઈક છે અમારા આનંદભાઈ અત્યારમાં જુઓ તમે આમ જુઓ એન્ટ્રી પાડવા મળ્યા નવા થવા મળ્યા અને વરસાદ ગાઈસ કેટલો આવવાનું કંઈ નક્કી નથી કેટલો આવી શકો 5 ઇંચથી માંડીને 10, 12, 13, 14, 15 ઇંચ સુધી આવશે પણ નક્કી નહીં ફાઇનલ મેં મસ્તીની ચા બનાવી નાખી છે ચા પીવાનું કરી દીધું છે ગાઈસ શરૂ અને ધીમે ધીમે ચા પી લઈ અને આવા ટાઢોળામાં ગરમ ચા આવે ને તો યાર આપણી જિંદગી થોડી ખુશ થઈ જાય કે મજા આવે કા જિંદગી ખુશમાં ખુશ થઈ જાય એક દી ખુશમાં ખુશ થઈ જાય એમ નહીં કે જિંદગી ખુશમાં ખુશ થઈ જાય આમ તો ચા પીવાથી જિંદગીની થોડી વાત લાગતી છે કેમ લાગે નડતી નહીં હોય ચા નડે બધું હે માવન તમાકુ જે ખાઈ નડે ભાઈ એમ ભાઈ મને કાંઈ ખબર નહીં આપણે કાંઈ બધા નથી બજાર ખાઈ કા બજાર નડે ચા એ નડે તી ગાઈસ અને છે ને હું ચા પીલો ફટાફટ તમે જવો પછી નડે કે ન નડે કઈ ખબર નહીં પીવાનું તો છે તો પી લઈ કા વરસાદ શરૂ છે કઈ સમજો હે એવું છે કન્ટિન્યુ વરસાદ તો શરૂ છે ધીમો છો છે થોડો વરસાદ શરૂ છે અહીંયા જો રાંધવાનું કરી દીધું શરૂ કા હું બનાવો એનું શાક બનાવ્યું ભીંડાનું શાક બનાવ્યું ને રોટલા બનાવે છે ને લાવે પણ ધવાડા તો થાય બાપરે બાપ આ લાકડું નાખ્યું કે આ લાકડું એવું હોય બીજે તઈ ન થાય કેમ એમ બોલો ભાઈ આવું છે ને અહીંયા જો અંદર જોવે અહીંયા જોવો તો મોબાઈલમાં જોવે કિસના વાળા પણ પાણી શું હડે એવું છે અત્યારે સમજો આવું હાલે સિસ્ટમ એમ બાકી તો બીજું કાંઈ નહીં કહો મારા વાલા ધોળા બહુ છે આમ જુઓ ગાઈસ તો આ ફાઇનલી કન્ટિન્યુ તમે જોઈ શકતા છો મારા વાલા તાવડી દાંત કાઢે પણ કઈ ખબર નહીં પડતી મહેમાન કેટલા આવે ઢેગલા મોઢે આવે છે કે ધોળા જાય કોઈ કોમેન્ટમાં કહેજો અને તાવડી કેટલા દાંત કાઢે એમ નહીં તાવડી દાંત કાઢે આ નવીન લાગ્યું કે કેટલા દાંત કાઢે આખી તાવડી દાંત કાઢે બોલો પહેલી વાર એટલે આપણે બે જશે જમવા મારા વાળા તો ચાલો બધા મિત્રો જમવા અને જો આવી રીતના રોટલા છે ઘઉંના પછી અહીંયા છે બાજરાનો અહીંયા છે ભીંડાનું શાક અને જો ટાઈટ ભાઈ ખાવાનું શરૂ છે અહીંયા કેવલ ભાઈ જાગી જાઉં લઈને કા જાગી જો ને બટું ઠંડા વાતાવરણમાં ગરમ ખાવાની મજા આવતો ચાલો ફટાફટ જમી લઈ જલ્દી
તો ફેમિલી આપણે આવેલા હતા દરિયામાં મારા વાલા, અને ખબર ન હોય ને તો તમને કહી દઉં, દરિયાની અંદર આજ પુષ્કળ ફૂલ મોજા થઈ જાય છે, અને વરસાદ શરૂ છે અત્યારે બહાટી આપણે જમીન વી એવા દરિયામાં. તમને હું બતાવું મોજા કેવા છે, આમ જવો એક કહી છે તમે ગાઈસ, જ્યાં સુધી નજર પૂગે ને ત્યાં સુધી એક ધારો મોજો ભાંગે છે. તો આજમાં દરિયામાં ભાઈ ફૂલ ભયંકર તોફાન છે. દરિયા કિનારે કોઈને જવું નહીં મારા વાલા. હું છત્રી લઈને આવી ગયેલો છું, બાકી તો બીજું કંઈ છે નહીં. બાકી તો આવી રીતના હું બેઠો છું ગાઈસ. બહુ ઠંડી છે, પણ કાંઈ વાંધો નહીં. આવી રીતનું વાતાવરણ છે કંઈક આ બાજુ આવું છે બધું. જુઓ અહીંયા છે મેલડીમાના મંદિરની ધજા, અહીંયા છે રત્નેશ્વર મહાદેવનું મંદિર. તમને બતાવું, આમ જુઓ કેટલો મોજો ગાય, એ મોજો તો જુઓ એ આવું છે. ને વરસાદ શરૂ છે અત્યારે, તો આ દરિયો હજી ખાલી છે. ઠેઠ પાણી અહીંયા પૂગવાનું છે આજમાં. ઠેઠ અહીંયા પાણી પૂગે ને એવા આપણે આવીશું પાછા ફરી વાર, તમને બતાવીશું. મજા આવશે. મજા આવે તો એકાદી લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો, તો હું તમને અલગ અલગ નવું વ્યૂ બતાવતો રહી. અને ઘણી વખત કોમેન્ટ આવે છે કે તમારી પાસે ફોન કયો છે, તો મારી પાસે ફોન છે iPhone 16 Pro Max 256 એવું છે ભાઈ. તો ચાલો રત્નેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી લો ને હવે હું પછી જાઉં પાછો ઘરે, અને પછી પાછો આવી પણ થોડી વાર લાગશે. ચાલો જઈ ગઈશ ઘરે. તો ફેમિલી છે ને એક બોટ આવી છે શીપ, હું દરિયામાં લેવી એવો અત્યારે પાછા આવી. વરસાદ રહી ગયો છે, મસ્તી ન ખાવે હાવ. અને બતાવું તમને બોટ બોલે તો શીપ એમ કેટલા બધા જણા ભેગા થઈ ગયા બધા અહીંયા, અને જોવા આવ્યા છીએ. તમને એટલે બધા અંદર જોવા વાળા છે. અને હું તમને બોટ દેખાડું આગળ, 1 નંબર બોટ દેખાય તો જ બકે. જો ગાઈસ કેવી બોટ છે, જો દેખાડો ઉપર હાલો. એટલે પણ હલ્લાવે કોણ મને, આમ તો જો ગાઈસ હલ્લા મને અહીંયા આવડા હલ્લાવે કેટલા આવડા અંદર આમ તો આમ હોય અહીંયા મરતા દેખાડો, મારા હાથ પકડે અહીંયા હું બેસી દઉં ગાઈસ. પેલા અંદર દેખાડી દો આની અંદર, હાલો જોઈ હાલો. મને મેં ધનજી LNC લખેલું હોય એટલે દાંડા આવતો ગેસ ની બોટ છે ખરી કદાચ ને 1 2 3 ને છે એન નથી LNC એ એલા એલ છે એલા LNC છે. ઈ મને ખબર ન પડે ભાઈ, પણ આમ જોવો તમે અહીંયા બતાવો, આમ જોવો બધાય મારા હાથે સોટી ગયેલા, બધાય એક કઈ મને મેં કે નહીં, આ બધાય આમ જોવો તમે બધું ભરી આમ જોવો તમે આમ. મારે તમને સીપ કેમ દેખાડી આમાં મરો ઓલા. હાલો કન્ટિન્યુ ભાગો. તો હવે હું છે ને કાંઈક દેશી જુગાડ કરવાનો. તો દેશી જુગાડમાં ઈ છે તાર ઘરે જવાનું છે. અહીંયા મને નડો કેટલા તમે સમજો એમની કેટલા સોટી હતા મને વિડીયો કેમ ઉતારો. તું ઝૂમ કરતા આમ જોવાય બાપા કેવા મોજા ગાઈસ. ઓય બાપા આમ જો લોટ તો જો ફેમિલી કેવા મોજા ને કેવા બાપ રે બાપ. આમ તો ઓય બાપા એ આખો દરિયો ખતબદી ગયેલો, ફૂલમ ફૂલ તોફાન થઈ ગયેલો. અને ભાઈ નેક્સ્ટ લેવલની વાત છે. મજા આવી ને તો લાઈક તો કરી દેજો. હું બોટ તમને દેખાડવાનું છું ફેમિલી. આમાં તમને ત્યાં બોટ દેખાતી નહીં, પણ હું તમને બતાવું. અને આપણે જોઈ તો અહીં જરી ગાઈસ જરી આટલી દૂર છે ને હવામાન ચોખ્ખું નથી, તડીકો નથી ને. બાકી તડીકો હોત ને એટલી પાસે આપણે બોટ વટે તો યાર એક વખત જોવાની મજા આવે ને. આમ જોવા અહીંયા છોકરા રમે છે બધા, મોજા તમને દેખાડું. ઓ બાપા મોજા દરિયામાં ક્યાં ફેમિલી. આમ તો જોવો કેવા દરિયામાં મોજા, ક્યાં કેટલો દરિયો ઉદાન ચોખ્ખો. આમ જોવા અહીંયા આમ લાગડ જા સુધી આમ જો એકલો મોજો ભાંગે ઠેઠ મહાદેવ રત્નેશ્વર સુધી ભાંગે. આમ જો એક જ ધારા વાપે બાપ. આ સીપ છે ને નાઈ મોજા હું તો ભાંગતા પણ દેખાય નહીં આપણને, પણ જોઈએ હાલો. રત્નેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા, એ દર્શન કરી લેજો બધાય. હાલો જય ભોળાનાથ. બધાની મનોકામના પૂરી કરજો. હંધાઈની પહેલા મારાથી શરૂઆત કરી દેજો તો મને મજા આવશે, બાકી તો મજા મને નહીં આવે. તો ચાલો હવે અમે જઈએ છીએ ઘરે. ને તમને સીટ બખાડી દીધી ને હજી વરસાદ મોટો થવાનો છે, હજી થવાનો છે. ને આજ રાતે અમારે થઈ ગયો ઘણો બધો. આ ખાડામાં અમારે પાણી ભરાઈ ગયું એટલે વરસાદ આવી ગયો કે તળાવમાં વધી ગયું. કા એ સેલમ પાણી આવતું વાવડીએ ફરી નહીં એટલે ને તો દીકરો નકર ના વટાતે નહીં. આવડા છે ને કાલમાં શ્રીમતમાં જેલા હતા ને એઓના રોકાણ હતા, હંદે આવ્યા છે. હવાર એટલે આમ જુઓ આ હવાર છું એનું કેમ કે પણ હજી આપણે સીર જો આવતા એ આગળ હંદે ઉભા એ પીગત છે.
તો ચાલો ફેમિલી અમે જઈ ડાયરેક્ટ ઘરે. ફેમિલી ખોટો કોઈ લગાડતા નહીં મારા વાલા. હું તમને છે ને કદાચ ને જો કે કા ઓલી ચેનલમાં જેમાં આ લિંક આપેલ છે ને એમાં ઇન્ટરવ્યુ છે ને એવડું જોઈ લેજો, કા પછી આમાં આપેલું હોય તો એ જોઈ લેજો. એવું જો મારે ઇન્ટરવ્યુ દેવામાં એવું થાય છે. ધ્યાન રાખવું મારા વાલા. આ જિંદગી છે ને મનુષ્યની મળીને તો મોજથી જીવી લેવું. બાકી આપણે સાવચેતી જેટલી રાખીએ જેટલું ધ્યાન રાખીએ એટલું આપણા માટે ફાયદો નથી. તો ઓલી વરસાદ અમારે શરૂ થઈ ગયો છે. અમારે બનાવવું છે વરસાદમાં બનતું શાક મસ્ત મસ્ત ટેસ્ટવાળું અને ઘરનું છે. જોવા દાદો લિંક આપેલી છે એમાં. પછી કહેવાનો મતલબ કે આપણે થોડુંક ધ્યાન રાખવું પડે. કેમ કે હમણાં એ આમાં દેખાડી દઉં કે પછી હું જેમાં વિડીયો બનાવું ને એમાં દેખાડી. લિંક આપેલી છે એમાં જોઈ આવજો. એટલે જિંદગી એક વખત મળે છે. થોડીક જલ્દબાજી નહીં કરો, નિરાતે બધું કામ કરો તો થોડાક આગળ વધીને મજા આવે. હાલો તો હવે આમ જો હજી આમ જાય વાટ જોઈને તામ કીધો એવું છે. તો હવે છે ને વિડીયો શરૂ કરી દઈ ગાઈસ. વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી. આજે બનાવી છે આપણે ડીવેટુ ટોળીનું ફેમિલી આપણે છે ને દરિયો ભરાણો નથી. દરિયો ભરાઈ એવી અપડેટ આપી. બાકીનું તો હવે તો છે ને મેં તમને કીધું એ પ્રમાણે હવે જો અમે આવી જશે બકાલામાં. વરસાદ શરૂ છે ને તારે થકતી વજ્જરી લાગેલી હે તાકાત તો કેમ એમ કરા હે ગથલિયા કેમ મારા. અને ગાઈસ તમને કાકડી બતાવું મારા વાલા. જરી કાકડી છે કેવી હે મસ્ત હે ને. પણ એ આપણે રાવા દેવાની છે ને. આપણે એક કાકડી તોડી છે એ બતાવું. આમ જો ઓય બાપા રે. આ કાકડી કોની માટે તોડી ખબર છે? સોનલબેન માટે. સોનલબેન એમ કહેતા ને તમે નાનજીભાઈ કાકડીનું બિયારણ કરજો. તો સોનલબેન કાકડીનું બિયારણ થઈ ગયું લઈ જાતો. પછી કહેતા ને કીધું નહીં એમ કાયલી ઓય કાકે જો ગાઈસ એ રાવા દે તોડતી નહીં મોટી થવા દે તા બોલો ગાઈસ બતાવી તો. અરે હા સારું છે ને. પછી એમ કે કઈડી મોટી હું તાલી ત્યાં આવ્યો મારે ધક્કો કઈડો ધક્કો તે કરાયો મને. વરસાદ ચોકે લેવા આવી છે કા વરસાદ છો એટલે આવી છે ગાઈસ. જો અહીં છે અને ઓલા પણ એક છે ઘણું છે. થોડો સોળી તોડો જલ્દી હાલો ફટાફટ આપણે બકાલું છે ભાઈ. અને આમ જો આ પહેલાની સોળી આપણે સોંપેલી છે ને ઉલવા મળી છે ગાઈસ ને. આપણે ઓલી સોળી છે ને હમણાં સોંપીને જો આવડી એમાં ફૂલડા આવી જા. હા ઓ આ સોળી જવડી મગની હિંગો કેમ મગ એવો એ ઇમ્પોર્ટર મગ લાવેલો છું બ્રાન્ડ. આમ જો કેવડા કાસા ખાવાનું શરૂ કરો તમને તો ભાવે મગ. એ વાત તો સાચી છે. જોઈ છે વરસાદ શરૂ. ચાલો ફેમિલી લિંક આપેલી છે ને એમાં મારા વાલા જોઈ આવો. તમને મજા આવશે. અને હાથ પડી જશે રાત થઈ જાય આપણે બધું કામ પૂરું થઈ ગયું છે ને હજી અહીંયા તો પછી એમ તો કામ શરૂ છે કાંઈ. હાલો ગાઈસ હલો તમે પડ્યા હતા તમને વાગ્યું હું ના તો વાગ્યું મને થોડીક દઈ આવી મેં કીધું અત્યારે પૂછી લઉં. તમે નહીં ખોઈ બધી નો નખાય ના નથી પડી એવું નાખતા નહીં. તે મેં તને પૂછ્યું મેં કીધું વિડીયામાં નખાય એમ તો તું કે હું કઈ છોકરો નથી કઈ છોકરી નથી બાઈ શું હવે એવું નાખતા એમ કીધું. એમની છોકરા પડે તો એ દેખાડવાનું, છોકરી પડે તો એ દેખાડવાનું, બાઈ પડે એ નહીં દેખાડવાનું. કેમ છું યાર? કોને ખબર એમાં કઈક જોઈ નહીં હોય તમે બધા એમ છું એનું એ કઈ સાઈ સાઈન કાંઈ નતું કર્યું બસ અચાનક થઈ ગયું કાવે છે કેમ છું એમ લિંક આપેલ છે ને એ ચેનલમાં ઇન્ટરવ્યુ હતું. લિંક આપેલ છે ને એ ચેનલનું ઇન્ટરવ્યુ હતું. એ ઇન્ટરવ્યુમાં એમ છું અમે 3 કે 4 વખત ધક્કા કર્યા ને એવા ઇન્ટરવ્યુ પૂરું થાય. બોલો એમાં યાર આમ જો ખરેખર અમે મહેનત કરી છે પણ તમે સપોર્ટ ઓછો આપો છો. બધા મિત્રો સપોર્ટ આપશો ને મજા આવશે. મજા આવે ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવી થાય ને તો આમાંથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને તો હવે આપણે વિડીયો કરી દો પૂરો. આપણે વિડીયો કરી દઈશું પૂરો. નિવિરા થઈ છીએ અને હમણાં વરસાદ આવ્યો હોય થોડોક કા. હા વરસાદ તો આવશે ત્યાં. હા વરસાદ આવી છે ફૂલે ફૂલ. તો હવે વિડીયો પૂરો કરી દઈશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળીએ આપણે નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય બાય.